તો તેના પછી આવે છે આપણો સવાલ નંબર 9. સવાલ નંબર 9 કંઈક આવો આપેલો છે કે એક પેટીમાં 5 લાલ રંગની લખોટીઓ, 8 સફેદ રંગની લખોટીઓ અને 4 લીલી રંગની લખોટીઓ મૂકેલી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલી લખોટી 3 સવાલ આપેલા છે. પહેલો સવાલ છે તેમાં કે લાલ રંગની હોય તેની સંભાવના શોધવાની છે. બીજો સવાલ આપેલો છે કે સફેદ રંગની હોય તેની સંભાવના શોધવાની છે. અને ત્રીજો સવાલ આપેલો છે કે લીલા રંગની ન હોય તેની સંભાવના કેટલી થશે તે અહીંયા શોધવાનું છે. તો ચાલો જોઈએ કે આ દાખલો આપણે કઈ રીતે સોલ્વ કરીશું. તો અહીંયા 9મા સવાલની અંદર આપણને એક પેટી આપેલી છે. પેટીમાં 5 લાલ રંગની લખોટીઓ, 8 સફેદ રંગની લખોટીઓ અને 4 લીલા કલરની લખોટીઓ મૂકેલી છે. અને પહેલો સવાલ છે કે લાલ રંગની હોય, બીજો સવાલ છે કે સફેદ રંગની હોય અને ત્રીજો સવાલ છે કે લીલી ન હોય તેની સંભાવના શોધવાની છે. હવે અહીંયા આપણે સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલાં તો સંભાવનાનું સૂત્ર લખી નાખવાનું ઉપર જ કે કોઈ પણ ઘટનાની સંભાવના ઈ બરાબર ઘટનાના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. હવે પ્રયત્નોની જગ્યાએ તમે પરિણામો લખો તો પણ ચાલે, સૂત્ર તો સેમ જ રહેવાનું. હવે આપણે અહીંયા સૌથી પહેલાં તો શું જોઈએ? કુલ પરિણામોની સંખ્યા જોઈએ. તો કુલ પરિણામોની સંખ્યા એટલે કે કુલ કેટલી લખોટીઓ આપણને આપેલી છે ત્યાં શું આવશે? કુલ પરિણામોની સંખ્યા એટલે કે કુલ પ્રયત્નોની સંખ્યા. તો કુલ લખોટીઓ આપણે લખી દઈએ. 5 લાલ વત્તા 8 સફેદ વત્તા 4 લીલી, સરવાળો કરી લઈએ. તો 5 ને 4 9, 9 ને 8 17. તો કુલ આપણી પાસે 17 લખોટીઓ છે. એનો મતલબ એ થયો કે કુલ પ્રયત્નોની સંખ્યા ત્યાં આપણે શું લેવાનું? 17. પહેલો સવાલ જોઈએ. તો પહેલા સવાલ માટે આપણે લઈ લઈએ ઘટના એ બરાબર લાલ રંગની લખોટી હોય એટલે કે સંભાવના એ બરાબર સૂત્ર એકવાર લખ્યું એટલે બીજી વાર લખવાની જરૂર નથી. ઘટનાના પ્રયત્નોની સંખ્યા એટલે કે લાલ રંગની લખોટીઓ હોય તેની સંખ્યા. લાલ રંગની લખોટીઓ કેટલી છે? 5. તો ઉપર શું આવશે? 5 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. કુલ લખોટીઓ કેટલી છે આપણી પાસે? 17. તો નીચે શું આવશે? 17. તો સંભાવના એનો જવાબ થઈ ગયો આપણા પાસે 5 ભાગ્યા 17 જે આપણને શોધવાનું કીધું હતું. એના પછી બીજા સવાલ ઉપર જઈએ આપણે. બીજો સવાલ એને લઈ લઈએ આપણે બી ઘટના. તો બીજો સવાલ આપેલો છે કે સફેદ લખોટી હોય એટલે કે સંભાવના બી બરાબર સૂત્ર તો એના એ જ રહેવાનું. ઘટનાના પ્રયત્નોની સંખ્યા એટલે કે સફેદ રંગની લખોટીઓ કેટલી છે આપણી પાસે? 8 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. કુલ લખોટીઓ કેટલી છે? 17. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 8 ભાગ્યા 17. બહુ જ સિમ્પલ વસ્તુ છે આ તો. એના પછી ત્રીજા સવાલ ઉપર જઈએ. હવે ત્રીજો સવાલ જે છે તે કંઈક અલગ આપેલો છે કે લીલી ન હોય. હવે લીલી ન હોય તેને આપણે લઈ લઈએ ઘટના સી. ત્રીજો સવાલને લઈ લઈએ આપણે ઘટના સી એટલે કે લીલી ન હોય તો તેની સંભાવના થઈ જશે સંભાવના સી બરાબર. હવે લીલી લખોટી ન હોય એનો મતલબ કે કઈ હોય? કાં તો લાલ હોય કાં તો કઈ હોય? સફેદ હોય. તો આપણે અહીંયા શું કરવાનું? ઘટનાના પ્રયત્નોની સંખ્યા ત્યાં શું આવશે? લાલ અને સફેદનો સરવાળો એટલે કે ઉપર આવશે 5 વત્તા 8 ભાગ્યા કુલ લખોટીઓ કેટલી છે આપણી પાસે? 17. તો 8 ને 5 થઈ જશે 13 ભાગ્યા 17. એટલે કે લીલી લખોટી ન હોય
તેની સંભાવના થઈ ગઈ 13/17, જે આપણને શોધવાની કીધેલી હતી.